સુરત શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી પડેલા ભારે વરસાદ બાદ તાપમાનમાં ભેજ વધતા શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓ ફરી માથું ઉચક્યું છે, જેના પરિણામે સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજની સરખામણીમાં ઓપીડીમાં દર્દીઓની લાઈનો પણ વધી છે। સામાન્ય સ્થિતિ જ્યાં દરરોજ સરેરાશ 600 થી 700 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવતા હતા અને હવે આ સંખ્યા 1200 થી 1400 સુધી પહોંચી ગઈ છે। હાલમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વાયરસજન્ય તાવ, ડાયરિયા, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો સાથે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલનો રૂખ કરી રહ્યા છે। તબીબોનું કહેવું છે કે વરસાદ બાદ ઊભા પાણીમાં પેદા થનારા બેક્ટેરિયા અને વાયરસના કારણે પાણીજન્ય રોગોનો ખતરો વધી જાય છે। રોગચાળો વિકટ બને તે પહેલા જ તંત્ર સજ્જ થવા લાગ્યું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના તબીબી તંત્રે ઓપીડીમાં તબીબોની સંખ્યા વધારવાની સાથે જ દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો પણ નિર્ણય લીધો છે। એ ઉપરાંત શહેરમાં વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તબીબી ચેકઅપ કેમ્પ યોજવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે। સ્વાસ્થ્ય તંત્રે નાગરિકોને અપીલ પણ કરી છે, જો કોઈને હળવો તાવ, શરદી કે ઉલટી થવાની તકલીફો થાય તો તુરત જ નજીકની આરોગ્ય સેવા લેવું જોઈએ। એ ઉપરાંત ઉકાળેલું પાણી પીવાનું અને સ્વચ્છતા જાળવવાની પણ સૂચના આપવામાં આવી છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે જે સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો છે, તે રીતે નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દર્દીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આવા દર્દીઓ મોટાભાગે અમારા મેડિસિન અને પીડિયાટ્રિક ઓપીડીમાં આવતા હોય છે। મેડિસિન વિભાગની ઓપીડી અમારી લગભગ 800 થી 850ની હોય છે, જે પૈકી 400 નવા દર્દીઓ હોય છે અને પીડિયાટ્રિક વિભાગની ઓપીડી 280 થી 300ની હોય છે, જે પૈકી અમારા 150 થી 250 દર્દીઓ નવા દર્દીઓ તરીકે સારવાર લેતા હોય છે। મોટાભાગના દર્દીઓમાં જે લક્ષણો જોવા મળે છે તે વાયરલ ફીવરના એટલે કે શરદી, ખાંસી, તાવના લક્ષણો જોવા મળે છે અને તેની સાથે સાથે તાવના અને મચ્છરજન્ય રોગોના અને પાણીજન્ય રોગોના લક્ષણો જોવા મળતા હોય છે। આવા દર્દીઓને ડૉક્ટર દ્વારા યોગ્ય તપાસ અને નિદાન કરાવી જરૂરી સારવાર આપવામાં આવે છે। ગંભીર બીમારીથી પીડાતા અથવા તો ગંભીર લક્ષણોવાળા દર્દીઓને અહીંયા દાખલ કરી જરૂરી સારવાર આપવામાં આવે છે। નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર આ માટે સુસજ્જ છે। નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં અત્યારે 180 વોર્ડની તૈયારી છે અને તે ઉપરાંત જો જરૂર પડે 50 થી 60 ખાટલા અને નવો વોર્ડ ચાલુ કરવાની તૈયારી થઈ ગયેલ છે અને જેના માટે સ્ટાફ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દવાઓનો જથ્થો એની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેવી જ રીતે મેડિસિન વિભાગમાં જો જરૂર પડે તો નવો વોર્ડ ચાલુ કરી અને તેને માટે પણ સ્ટાફ, ડોક્ટર્સ અને દવાઓનો જથ્થો ની વ્યવસ્થા કરવામાં આવી છે। જરૂર પડે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા એના માટે જરૂરી નિર્ણય લઈ જરૂરી પગલાં લેવામાં આવશે। સિવિલનું તંત્ર જે પણ કોઈ પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે સુસજ્જ છે અને કટિબદ્ધ પણ છે।